તસ્ય યતોન્વરાતિરયતે ચાર્થૈષુ વિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિકવયે મોહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથામય તત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્ય પરમ ધીમહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રીજી, ધર્મમૂળ સ્વામી વગેરે સમસ્ત નાના મોટા સંતો, અમારા પ્રવીણભાઈ, અમારા કનૈયાલાલભાઈ, મધુભાઈ વગેરે નાના મોટા હરિભક્તો, આજે આપણો આ છેલ્લો દિવસ. ચલો ભાઈ ચલો, અમારા છેલ્લા ફેરા હૈ, ચલો ભાઈ ચલો. ગંગાજીને કાંઠે અમારા ગુરુ વાત કરતા પોતાના અનુભવની, સામે કાંઠે બે ત્રણ નાવિક હોય, એ સાંજ પડે એટલે આ કાંઠે નાવમાં બેસીને આવતા રહે. પણ એક નાવિક એવો, એ મોડે સુધી રોકાય, બધા ગયા પછી એક બે ફેરા મારી દે, પછી છેલ્લે બૂમો પાડે કે હવે કોઈ બાકી હોય ને કદાચ ખબર ન હોય, ચલો ભાઈ ચલો, મેરા છેલ્લા ફેરા. એમાં એક ભાઈ એવો નિર્ણય કરેલો, આજે આ માનવ શરીર પ્રાપ્ત થયું છે તો મારે કોઈ એવા દિવ્ય સંતના દર્શન કરવા, અને પરમાત્માનું દર્શન થાય તો એથી મોટા ભાગ્ય. નક્કી કરીને નીકળ્યા કે પરમાત્માનું દર્શન થાય તો બહુ મોટી વાત છે, નહીંતર મારે એવા દિવ્ય સંતના તો દર્શન કરવા. નીકળી પડેલા. એ ઓલો નાવિક દેખે કે એક માણસ હોય એવું લાગે, થોડું થોડું અંધારો થઈ ગયો એટલે છેટેથી દેખાય. અટે એને આ વારે વારે બૂમો પાડે છે તો કદાચ મને કહેતો હોય, એટલે એને પણ ત્યાંથી અવાજ ફેંકો, તેરા ભી છેલ્લા ફેરા તો મેરા ભી છેલ્લા ફેરા, હમ નહીં ચલેંગે. લ્યો, આવો બૂમ એને પાડે. આને થઈ ગયું કે એને ખબર છે હવે એ જવાનું હશે કે ગમે તેમ હોય. તો એની વાત લાંબી છે, પણ કહેવાનું એટલું છે, એ છેલ્લે હિમાલયમાં ગયા, ફરતા 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 પછી જ્યાં મનુષ્યો ગતિ ન કરી શકે એવે સ્થળે પહોંચ્યા. તો સાંજ પડી એટલે દીવાઓ દેખાય ફરતે, ધૂણી આમ ધુવાડા નીકળતા દેખાય અને દીવાઓ દેખાય, માણસ કોઈ ન દેખાય. આ બધે જોયા કરે મળો, આ શું? તો એ બધે દીવાઓ જ્યાં જ્યાં હતા ત્યાં પોતે પગ ફેરો કરીને બધે જોયું. અંધારું થઈ ગયું, ઘોર અંધારું. બીજા દિવસની વાત છે આ તો કે આ જાણે કોક માનવી આવ્યો છે, આ માનવીથી તો હવાય નહીં, તો આ પોગ્યો ક્યાંથી? સાહસ કરીને તો નીકળી ગયેલો, અને સાંજે આ દૃશ્ય બધું દેખાણું. એમાં કોઈ એક મહાત્મા, એમણે એને પૂછ્યું, ક્યાંથી આવ્યો, કેમ છે? અહીં તો કોઈ આવી શકતું નથી.
મારે કોઈ દિવ્ય સત્પુરુષના દર્શન કરવા છે, એને માટે હું ઘર-બાર છોડીને તિલાંજલિ દઈને નીકળી પડ્યો છું. એમ તારા મોટા પુરુષના દિવ્ય પુરુષના દર્શન કરવા છે? તો કે હા કરવા. હાલ મારી પાછળ હાલ. લઈ ગયો થોડેક દૂર. આપણે ઊભા ઊભા 5 હાથ પૂરા ન હોય, એમના ગુરુ બેઠા બેઠા 5 હાથથી ઉપર. આવા એક સંતને મોતે પોતાની જટા, આવા મોટા, અને દાઢી બાઢી, ખાલી આંખો દેખાય ટક. લે દર્શન કર્યા, દિવ્ય પુરુષ છે અને મારા ગુરુ છે. એના દર્શન કોઈ દી કોઈને થતા નથી, પણ તારી શુદ્ધ ભાવનાથી હું તને મારા ગુરુજીના દર્શન લાવ્યો. આ તો એટલો હરખાઈ ગયો કે એટલા બધા સસ્તા દિવ્ય પુરુષ સંતો, હા પેલે દાડે ધડાકો કામ થઈ ગયો હતો. તો કે મારા દર્શન કરવા છે, ના બેસાય છે નહીં. અહીં કોઈ માનવી રહી શકે, જે મળમૂત્ર ત્યાગ કરે એવો માનવી અહીં આવી શકતો નથી અને આવીને રહી શકતો નથી. તું કેમ આવ્યો એ મને ખબર નથી, પણ હાલ તે દર્શન કરી લે, નિરાતે કરે હટે, પણ તને હું મૂકી જાઉં તારી જગ્યા ઉપર, અહીં તને નહીં રહેવા દે કોઈ. પછી 2-4 સંત પુરુષોના દર્શન કરાવ્યા. પાંડવો જે તપશ્ચર્યા કરી હતી એના જે જૂના સ્થળો હતો તપ કરવાના, એ બધી જગ્યાઓ બતાવી. અને પછી એ જગ્યાઓથી બીજી જગ્યામાં જાય ત્યારે એક મોટી ગુફા આવી, અને એ ગુફાને પથ્થર ઢાંકેલો, લાખો મણનો પથ્થર એ ગુફાને માડો વાળી દે, કોઈ જઈ શકે નહીં અંદર. પછી અને પથ્થર કોઈથી ઉપડી શકે નહીં. એને આમ કરીને એક હાથે આમ કર્યું, હાલ અંદર પે જા. એ પે ગયો ને આ વાંથી બંધ કરી દે, અને એક મોટું જબરજસ્ત મેદાન આવ્યું. મેદાનમાં પૂર્વે જે મોટા તપસ્વીઓ થઈ ગયા, રાજાઓ થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, મહાન અડીખમ સંતો થઈ ગયા, એ બધાના સ્થળો બતાવ્યા. કારણ કે બધા અહીં છે પણ તને દેખાશે ને અત્યારે. એ તરત જ પાછો વાળે અને પેલે ગુફા પાસે આવે, પથ્થરના જરા કામ કરે અને આના બહાર કાઢે, અને કે મારે ખંધો લબાઈ જાવ તો તું ચાલે નહીં શેખ. એમ કરીને ઓલો પેલો જે સત્પુરુષ હતો એને પોતાના ખંધો લઈ લીધા પેલા ભાઈને, અને આકાશ માર્ગે ઉડ્યા. જ્યાં સુધી માનવી આવી શકે તે માનવીની હદ હતી ત્યાં સુધી મૂકી ગયો કે હવે તું કોઈ દે આમનો આવતો ને તને કોઈ દર્શન થશે નહીં. પછી આ તો ફરતો 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 બધે ફર્યા કરે. એમાં ક્યાંક પાછો આવે, દિવ્ય ભૂમિમાં ઘૂસી જાય તો તને એ તરત બીજા સત્પુરુષ કે હવે અહીંની ગેટ આઉટ. હવે પછી બન્યું એવું, જ્યારે પાછું વળવાનું થયું ત્યારે પાછો ઓલો પહેલો હતો એ આવ્યો, ભાઈ હવે જો તને દર્શન થઈ ગયા, હવે આનું તું સ્મૃતિ રાખજે કાયમ. અને જેમ જેમ તને સ્મૃતિ વધશે સત્પુરુષોની, એમ એમાં તને હેત થશે અને સંસારની માયાથી હેત ઓછું થશે. અને આ સાધના થોડાક દિવસમાં એને પૂરી થાય છે, અને પછી આ સમાજમાં પાછો આવે છે. અને એણે સમાજમાં વાત કરી બધાને અને સજાગ કર્યા. આ વાત લાંબી છે, બધું બરોબર છે, પણ કહેવાનો ફક્ત આશય એટલો જ છે કે જો કાળા માથાળો માનવી ધારે તો ભગવાનનું સંતોનું દર્શન કરી શકે છે. તો આજે આપણે છેલ્લો દિવસ છે, અને આ સ્મૃતિ મહોત્સવ ભગવાનની સ્મૃતિ અખંડ થાય એને માટે એનું નામ આપણે સ્મૃતિ મહોત્સવ પાડ્યું છે. અખંડ ને અખંડ ભગવાનની સ્મૃતિ ચાલુ ને ચાલુ રહે. એક ચરિત્ર પૂરું, બીજું ચરિત્ર પૂરું, ત્રીજું
ભગવાન અખંડ કેમ સાંભળે અને કેમ આ માયાથી મુકાય, એને માટે આપણો આ તમામ આશય આ એને માટે છે. તો વહાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ભૂમિને વિશે અવતરણ કર્યું ત્યારે હળાહળ એકદમ ઘોર માયાથી જગત ઢંકાઈ ગયું હતું. એમાંથી પાછો પ્રકાશ લાવવાને માટે ભગવાને અવતરણ કર્યું છે આ પૃથ્વી ઉપર. તો ભગવાને આવે અને રામાનંદ સ્વામીએ જે દિવ્ય સત્સંગની સ્થાપના કરી છે એ સત્સંગને રામાનંદ સ્વામી પાસેથી લઈ અને એનો વિકાસ આવ્યો. ફક્ત આત્મના કલ્યાણને માટે હો. ભગવાન ફરતા 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 ગુજરાતમાં આવ્યા છે એક વખત, અનેક વખત આવ્યા ત્યાર પછી તો, પણ ગુજરાતમાં આવ્યા પછી પોતે ગયા ગુજરાત. એ રહ્યા દબાણમાં દોય રાત, હતી સંતની મંડળી સાથ, વર્તાવડ તાલે આવે ન્યાથ. આમ ફરતા 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 મહારાજ ઉત્તર ગુજરાતમાં નીકળી પડ્યા અને ત્યાંથી ગેરીતે ગયા ગોપાળ. આ ભક્ત ચિંતામણીના પ્રકરણમાં મહારાજ જે ગામડા ફેર્યા એ બધા લખ્યા છે. અને પછી ત્યાંથી ફરતા ફરતા ઠેઠ મહારાજ સારંગપુર પહોંચ્યા. ફૂલદોલનો મહોત્સવ કરવાને માટે, રંગોત્સવ મહોત્સવ કરવાને માટે સારંગપુર ગયા. હવે સારંગપુર જઈ અને પૂર્ણિમાનો ઉત્સવ, પુષ્પદોલનો ઉત્સવ ત્યાં જમાવટ કરી છે. અને પછી રંગે એવા રેમાં એવા રેમાં એવા રેમાં જેની વાત જવા દો, એવા રંગે રેમાં કલાકો સુધી બધા ભક્તોને સંતોને ઠકવી દીધા મહારાજે. અને પછી નાય ધોઈ આ બધું રંગવાળા કપડા આ તે બધું ધોઈને પછી સભા થઈ. મહારાજ કે હરિભક્તો સંતો, આજ તો હું તમારી ઉપર બહુ રાજી થઈ ગયો, કંઈક માગો માગો લ્યો, માગો કંઈક. બહુ મંડ્યા કહેવા ને એટલે પછી ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીએ નાથ. તેથી હરિભક્તો સંતો હતા, આજે હરિભક્તો સંતો છે. ભલે કળયુગના ઝપાટાથી, દેશકાળના ઝપાટાથી આગું પાછું થાય, થોડું ઢીલું પોચું પણ થાય, પણ હોય ખરા, તે છે ખરા. હવે મહારાજને મહારાજે બહુ આગ્રહ કર્યો એટલે ત્યારે બોલ્યા જન જોડે હાથ. કનૈયાભાઈ સાંભળવા જેવું છો. ત્યારે બોલ્યા જન જોડે હાથ, તમ પાસે એ માગીએ નાથ. તમે બહુ રાજી ઈચ્છા હો અને તમારે પછી આપવું હોય તો પછી માગીએ. સંતો કહે છે, મારા ભક્તો કહે, મહાબળવંત માયા તમારે તેણે આવર્યા નર નારે. આવરી લીધા હો માયાએ, ભાઈ પીડો લીધો, બરોબર બાંધી દીધા બધા. એવી જોરદાર માયા, મહાબળવંત તમારી માયા, જેને આખા જગતને આવરી લીધું. તો એ માયા અમને ન વ્યાપે, હે મહારાજ એવું વરદાન દીજીએ આપે.
એ માયા અમને નો વ્યાપી જાય, અમને ઘેરો નો ઘાલી જાય, અમને એના નો બનાવી દે, એવું વરદાન માગીએ. મહારાજ કે તથાસ્તુ. બીજું માગો. વળી તમારા જન્મ જે કાવે તેનો કદીએ અભાવ ન આવે. સાથોસાથ મહારાજ ભલે માયા નો આપે, તમારા જન જે છે હરિભક્તો સંતો છે એમનો કોઈ દિવસ જીવનભર અભાવ ન આવે એવું વરદાન આપો. મહારાજ કે તથાસ્તુ. માગો. હજી આમ માગતા માગતા આપતા આપતા ઘણાય વરદાનો આપ્યા, ઘણાય ફગવા આપ્યા. ઉતાસનીનો સમય છે ભાઈ, પૂનમ છે. ફગવા આપ્યા. દીધા દાસ ને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. જે જે ભક્તોએ માગ્યું એ બધું આપ્યું. પછી ભક્તોએ વિચાર્યું કે આ તો મહારાજ મોજમાં છે, માટે ખરેખરું માગી લેવા દે. જોજો કદાચ ભગવાન પ્રસન્ન થાય તો મને હજી બીજી ફેક્ટરી ઊભી થાય, 10મી થાય, 100મી થાય, એમાં કાંઈ નથી, અહીં પીડ્યું રહેવાનું. પણ આપણા પૂર્વજોએ, હરિભક્તોએ, તમારા પૂર્વજોએ જે માગ્યું છે એ યાદ રાખવાનું. અમારા પૂર્વજોએ માગ્યું એ અમારે યાદ રાખવાનું છે. માગતા માગતા છેલ્લે છેલ્લે કે છે, હે મહારાજ તમારા ભક્તોનો અભાવ ન અમારા કે આ તથાસ્તુ. વળી જો મહારાજ સાચી રીતે ખરેખર પ્રસન્ન થયા હોય તો દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારે સ્વભાવ. હે મહારાજ તમારા ભક્તનો અભાવ ન દેતા, સાથે સાથે અહંકારી સ્વભાવ કોઈ દી દેતા નહીં. એ તો જોઈએ જ નહીં. લ્યો મહારાજ કે તથાસ્તુ. હજી માગો. ભક્તો કહે છે મહારાજ દેશોમાં, જોજો કનૈયા લબે માગે છે, આ માગે છે એની વાત. એ દેશોમાં પ્રભુ જગતનું સુખ. પ્રવીણભાઈ આપણે શું માગીએ સમજ્યા? દેશોમાં સામે આ તેજરી ઉપર હાથ મૂકો. આપણે એવું માગીએ, પધરામણી ગયા હોય ને સામે આ તેજરી ઉપર હાથ મૂકો. લ્યો આવું માગીએ. આવડા શું કે છે? દેશોમાં પ્રભુ જગતનું સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. જગતનું સુખ દેતાને જો રાજી થયા હો તો, અને વિમુખનો સંગ દેતાને, ભગવાનથી જે વિમુખ હોય, અવળો હાલતો હોય એવા માણસોનો કોઈ સંગ દેતા નહીં. વળી મહારાજ કે તથાસ્તુ. માગો. મહારાજ દેશોમાં પ્રભુ જગત મોટાએ, માન મત્સર ઈર્ષાએ કાંઈ. બહુ અઘરું છે હો મધુભાઈ, બહુ અઘરું છે. જગતની મોટાઈ દેતા નહીં, તમે રાજી થયા હો તો. આજ તો હગા બે ભાઈ હો, એક માનું દૂધ પીને એક માના ખોળામાં આળોટતા હોય, પણ જ્યારે બાપની મિલકત વેચવા તૈયાર થાય ત્યારે નાનો ભાઈ ઘડીક વાર એમ બોલી જતો હોય, ઓળખાશ મને? ઓળખાશ? લ્યો આંખ કાઢીને. ઓલો કે ભાઈ તને આખું ગામ ઓળખે અને તું નાનો ભાઈ, મેં તને રમાડીને મોટો કર્યો, તને ઓળખતો નહીં હો, તો આમને નામ કરી નાખ ન કર દઈશ, લાફો એક પાડી દઈશ. લ્યો બાપુજીની મિલકત વેચે. આપણે આવું કરીએ, એવું નહીં કરવાનું સમજ્યા? જગતની મોટાઈ દેતા નહીં. અને ચૂંટણીમાં ઊભું રહેવું હોય ત્યારે
એક ભાઈ કોંગ્રેસમાં ઉભો રહે, એક જનતામાં ઉભો રહે, બે હગા ભાઈ, હગીમાનું દૂધ પીને મોટા થયેલા, અને હું ધમધમાટી બોલાવે, વાત જવા દો આ મોટાઈ. અને આપણા પૂર્વજો આ શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો કે છે મહારાજ રાજી થયા હો તો મોટાઈ દેતા નહીં. લ્યો ઘણું ઘણું છે ફગવાસ, એ પોળા કરી તો અડધી કલાક તો થવા આવી. એટલે મહારાજ કે છે આમ મારા ભક્તોની દ્રષ્ટિ આવી હો. જ્યારે રામચંદ્રજી ભગવાનને વનવાસ આપ્યો, ભરતને આ બે વરદાન બાકી છે, તો રામને વનવાસ અને મારા ભરતને ગાદી કઈ કઈ આવો. ઓલી મંથરીએ ચડાવી, આમાં કેટલાય કઈ કયા મંથરા મંથરીઓ પાર નથી આ જગતમાં, એનાથી જ પીડ્યું છે. લ્યો જગત એક જ મંથરી તે દીધો હશે, પણ આજ તો મંથરાઓનો પાર નહીં, મંથરીઓનો પાર નહીં, કઈ કીનો પાર નહીં. હવે એને આવું માગ્યું કેમ રામને વનવાસ અને મારા ભરતને ગાદી. લ્યો આ બધા ઇતિહાસો કોણ નથી જાણતું હે ભાઈ? આની પછી તો બાપને મૂર્છા આવી ગઈ, કેટલું થઈ ગયું. બધાએ રામાયણ વાંચી છે, કેસેટું જોયું છે, એ બધો વિસ્તાર કરવાનો નથી. ભરતજી ગયા હતા મોસાળ, ત્યાંથી બોલાવવામાં આવ્યા, લે બેટા તને આજે ગાદી અભિષેક કરવાનો. ગાદીએ બેસાડ. રામ ક્યાં? અયોધ્યા ઉજળ કેમ દેખાય? બધી વાત જાણવા મળી. અને ભરતે કૈકેયીને ફિટકારી, હગી માતાઓ, ભરતજીને કૈકેયી હગી માતા. સુમિત્રા તો કઈ બિચારા દેખાય નહીં, કૌશલ્ય કઈ દેખાય નહીં, આવું બધું. હવે એમાં ભરતજીએ પછી હું એની માતાને ફિટકારી છે એ રામાયણમાં વાંચી લેજો, ગજબની ફિટકારી. અને ભરતજીએ લશ્કર કહ્યું તૈયાર, હાલો આપણે આ ગાદીનો અધિકાર તો રામનો જ છે, મારો નહીં. લશ્કર તૈયાર કર્યું ને તેડવા જાય. એ બધું રસ્તામાં ક્યાં ક્યાં ગયા ને એ બધું આપણે મૂકી દે, ઠેઠ મુનિના આશ્રમમાં પૂગ્યા. હવે ત્યાંથી પછી આગળ ક્યાં મને ભાજપ આ જે હોય પછી યાદ આવી જાય. ઠેઠ એને બતાવ્યું કે જો આ ડુંગરો, એ ડુંગરાને માથે રામ છે, ત્યાં જાઓ. આ લશ્કર હોતા ઉપડીને હાયલા. હવે એ પહાડને માટે મોટું જબર વૃક્ષ, એની માથે લક્ષ્મણ ચડેલા. કે હળું આ બાજુ એટલું બધું લશ્કર આ કોણ છે? જ્યાં જોવે ત્યાં તો ઓળખી ગયા તો ભરત છે. એકદમ ઝડપથી નીચે ઉતર્યા, ક્યાં તો હળો મારવા આવે, આખું લશ્કર લઈને આવે. તૈયાર થઈ ગયા, ધનુષ બાણ ને આ ને તે સાધનો બધા. અને રામને કે જો ઓલું આવે છે મારવા આપણને ભરત, એટલે કાયમ એને રાજ જોતું હોય છે, સમજ્યા? આવી એને ભ્રાંતિ થઈ. હાલો એને અહીં ચડે તે પહેલા જ પતાવી દે આખું લશ્કર. ભગવાન રામ કે છે બંધુ ઉતાવળ ને કરી, એ મારવા નથી આવતો, આપણને પાછા તેડી જવા આવે છે. મક્કમ રહી જાય, આપણે જવું નથી. આપણે તો બાપનું વચન એ જ આપણું જીવન. એ આવ્યા છે તો હથિયાર આગા મૂકી દે, એ મારવા નથી આવતા. ઉભા રહ્યા. ભરત આવીને પગમાં પડ્યા, દંડવટ કર્યા, પાછો લઈ જવાનો આગ્રહ કરે છે. ખૂબ રગજીગ થઈ. આ તો માગવાની વાત છે. બહુ બહુ રગજગ કરી. રાજ તમારા ભોગો ને રામ, અમે રેશું વગડા માયજી. આ અમે વગડામાં રહેશું અને રાજ તમારું તમે ભોગવો. લ્યો ભાઈ ભરત તારો વાંક નથી, એમ બોલ્યા શ્રી રઘુરાયજી.
તું રડમાં તારો વાંક નથી. આ જે થયું એ બરોબર થયું છે, ભગવાનની ઈચ્છાથી થયું છે. ભગવાનની ઈચ્છા બારું કાંઈ નથી. બહુ સમજાયો છે, બહુ સમજાયો, અતિ સમજાયો. ભરત કહે છે મુથી મણનો એક મણનો ભાર મારાથી ન ઉપડે, મુથી મણનો ભાર ન ઉપડે તો આ ડુંગરો કેમ ઉચકાયજી. એક મણનો ભાર મારે ઉપડવાની તેવડ નથી તો આખા રાજ્ય રૂપી ડુંગરો મારાથી ન ઉચકાય. માટે રામ તમારે જ રાજ કરવાનું રહેશે. બહુ સમજાવવાને અંતે છેલ્લે ભગવાન કહે તો પછી એમ કરી, તારે રાજ કરવું જ નથી તો આ મારી પાદુકા લઈ જા અને ગાદી ઉપર પધરાય અને એને પૂછીને તું કામ કરજે. લ્યો, એને પૂછી, એને પગે લાગી, મારી પાદુકા છે તું મને જ પગે લાગી માન્યો ને, અને એને પૂછીને તારે રાજ કરવાનું અને તારી રીતે તારે રહેવાનું. તારે ગાદીએ ન બેવું હોય તો હાલ આ રસ્તો. પુરુષોત્તમની પાદુકા લઈને રામ ભરત અયોધ્યા જાયજી. પાદુકા લઈને આવ્યા છેલ્લે કઈ હેલું નહીં પોતાનું. ભજન એ મોટું છે, સારું છે, પણ સમય ટૂંકો છે. એટલે અયોધ્યા આવી અને રાજગાદી ઉપર પાદુકા પધરાવી અને રામના આદેશ પ્રમાણે રાજ કરવા લાગ્યા. અને ભરતે શું કામ કર્યું? આ કામ કરી બાજુમાં નંદીગ્રામ, ત્યાં મોટો ખાડો કર્યો. મારો ભાઈ રામ જો જંગલમાં રખડતો હોય અને ખાડા ખબડામાં નદીઓમાં જો એ વાસ કરતા હોય તો મારે ઊંચે વાસ કેમ કરાય? ત્યાં જઈને ખાડો કરી અને નંદીગ્રામમાં ખાડો કરી એ પૃથ્વીને ખાડામાં બેઠા. મારો ભાઈ પૃથ્વી ઉપર બેહે અને હું એનાથી ઊંચો બેહું. જો આ ભાતૃભાવના. પછી આ રીતે કર્યું. આ રીતે 12 વર્ષ 14 વર્ષ જોતમાં વયા ગયા છે. અને પોતે ખોરાક શું લેતા ખબર છે? ગાયને જવ ખવડાવે. જવ તો તમે બધા જાણતા હો, ભેળ્યા હોય. અને એ ગાય હવારે પોદડામાં કાઢે. એ જવ એ પોદડામાંથી સાફ કરી ધોઈ અને એ જવ ફૂકવી અને પછી એને આ ભરત ખાય. 14 વર્ષ જવ ખાઈને રહ્યા. બોલો, મારો ભાઈ કોઠા બોરા ખાતો હોય, જંગલમાં રખડતો હોય, એ મારો ભગવાન છે, મારો ભાઈ નથી. ઓળખી ગયા હતા. આવી રીતે આપણા જીવન છે. વાલા ભક્તો 12 થઈ ગયા છે અને હવે આપણે પૂર્ણાહુતિનો સમય આજે આ 12 થઈ ગયા છે. તો અહીંયા આપણે ઘણું કહેવાનું કહી દઈશું છે, પણ અંતમાં એમ કહું, તમે આ 5 દિવસ શિબિરમાં કોઈ રોકાણા, અમારા 12 ગામના ને બધા 5 દિવસના સભ્યો એ રોકાણા. હવે એમાં તે કથામાંથી જે કાંઈ તમે સાંભળ્યું હોય એને યાદ રાખજો, યાદ કરજો. પશુ છે ને ચરવા જાય ને, પેલું ખૂબ ચરી લે, પછી ટાઢે છાંયે બેહીને વાગોળે એને ઓગાળે. એમ ઘેરે ગયા પછી આને વાગોળજો. જે અને કાંઈક નીમ લેતા જજો. કોઈને બીડીનું હોય, કોઈને તમાકાનું હોય, જે કાંઈ તમારામાં વ્યસન હોય એ કાઢીને જજો. અને આ વાત્રક નદી બાજુમાં છે, કરશું ઘાત જાહે ગાજતું સમુદ્ર ભેગું. તમને નડે નહીં અને અમને નડે નહીં. માટે નિર્વિષની થઈને જજો. અને વહાલા ભક્તો, આ જો તમે કથા વાર્તા રાખશો અને ભગવાનની સ્મૃતિ રાખશો તો આ લોકમાં પરલોકમાં ઉપડાય નહીં ઉપડો. અને સુખના ઢગલા છે. માટે યશ, કીર્તિ, આબરૂ, રીધિ, સિદ્ધિ, સંપત્તિ બધું તમને ભગવાન આ લોકમાં આપશે. ભગવાન રાખશો એટલે પરલોકમાં ખૂબ આગળ ઢગલા કરશે. ભગવાન રાખશે તો સુખના ઢગલા છે. અને કોઈ વાતની ખોટ ભગવાન ન હોવા દે. આજ દિલ લગી આપણને હાંચવા છે, અંતમાં પણ વધારે હાંચવે. અંતે પોતાને ઘેરે
જવાના શ્વાસ પૂરા થાય એટલે તેડવા આવે એમ ભગવાન પાસે શુભ પ્રાર્થના અમારી છે અને એવા શુભ આશીર્વાદ છે. તમને ખૂબ સુખી રાખે, તમારા હાથે ખૂબ સારા સારા કામ કરાવે, ધર્મના કામ કરાવે અને ધર્મનું ભજન ભગવાનનું કરાવે એટલી મહારાજ પાસે પ્રાર્થના કરી અને મારી વાણીને અહીંયા અત્રે વિરામ આપી દઉં.